ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે। ભરૂચમાં પણ ગરમી ચરમસીમાએ છે। લોકો ગરમીથી બચવા અનેક ઉપાયો કરે છે। ઠંડકવાળી જગ્યાએ લોકોનો આશરો લે છે, પરંતુ આ ગરમીમાં પશુઓના રક્ષણ માટે પશુપાલકોએ શું કરવું એ જાણીએ। ભરૂચના શીતલભાઈએ તબેલામાં પોતાના પશુઓ માટે અનેક સુવિધાઓ રાખી છે, જેવી કે 3 થી 4 વખત પશુઓને પાણીથી ભીના કરવા, પંખા રાખવા, પાણી સમયે પીવડાવવું, તડકામાં કોઈ પણ પશુને બાંધવું નહીં, સફાઈ પર ખાસ ધ્યાન આપવું, ખોરાક ટાઈમસર આપવો અને જરૂર પડે તો નજીકના પશુના દવાખાનાના ચિકિત્સકની સલાહ લેવી। હીટવેવ પશુઓને લાગી જાય તો એના લક્ષણો કયા પ્રકારના હોય તથા એના ઉપાય શું થાય એના વિશે ચર્ચા કરી હતી। નામ છે આપનું? મારું નામ શેખરભાઈ ચંદુભાઈ નિજામા, સુપ્રતિર। આટલા બધા પશુઓ તમે પાળો છો તો એને હીટ વેવ લાગી જાય તો એના લક્ષણો શું હોય? એના લક્ષણની અંદર 106 ડિગ્રી પહેલાં તો ટેમ્પરેચર વધી જાય છે, પછી અડધો અડધ ભેંસ હાંફે છે, એના મોઢાની અંદરથી લાળ ટપકે છે, પાણી પડે છે, ત્યાર પછી એનો ખોરાક ઓછો થઈ જાય છે। ખોરાક ઓછો થઈ જાય એટલે એનું ઉત્પાદન 15 થી 20% ઓટોમેટિક ઓછું થઈ જાય છે, દૂધનું ઉત્પાદન। જો એને લાગી જાય તો એના ઉપચાર માટે તમે એના ઉપચાર માટે પહેલું તો નજીકના ડૉક્ટરને પણ જાણ કરીએ છીએ। ઠંડા પાણીનો છંટકાવ કરીએ છીએ, ઓછા 4 થી 5 વાર, 3 વાર તો રેગ્યુલર થાય છે। તમે જુઓ છો કે અહીંયા ગાડી પાણીનો છંટકાવ ચાલુ છે, 3 વાર તો મિનિમમ પાણીનો છંટકાવ કરીએ જ છીએ એમાં। અને પાણીને પીવડાવવાનું પણ 3 થી 4 વાર પાણી પીવડાવવું પડે છે। ખોરાકની અંદર કોઈ આપણે કાળજી રાખવી પડે ખરી? ખોરાકની અંદર લીલા ચારાનો ખોરાક જોઈએ, ખાસ કરીને કે લીલો ચારો ખાય તો એટલું પેટમાં ઠંડક રહે। પછી કેલ્શિયમનું પ્રમાણ આપવું પડે કે આપણે દાણાની અંદર કેલ્શિયમ નાખીએ છીએ એ પ્રમાણે ઘણી બધી કાળજી રાખવી પડે છે।